गाइस, बहुत सारे लोगों ने ये निबंध नहीं भी किए होंगे, तो पहले मैं फर्स्ट निबंध दिखा देती हूँ एंड देन से थर्ड फर्स्ट निबंध होली। होली राखड़ी મહિનાની પૂનમના દિવસે આવવામાં અને છે, मतलब आवे छे लिखा है। सॉरी, मैंने गलती से पहले मिस्टेक की है, आवे छे। મહિનાનું ધાર્મિક મહત્વ છે। હિરણ્યકશિપુ નામે એક અસુર રાજા હતો। તેનો દીકરો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો। તેના પિતાને તે ગમતું ન હતું। તેમણે પ્રહલાદને ઘણું સમજાવ્યો, પણ તેણે ભગવાનની ભક્તિ છોડી નહીં। તેથી પોતાએ તેને મારી નાખતા। ઘણા પ્રભાવો કર્યો, પણ પ્રહલાદ મર્યો નહીં। પ્રહલાદને જીવતો બાળી મૂકવા હોલિકા તેને પોતાના બોલામાં લઈને ચિતા પર બેઠી। પ્રહલાદ ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો। હોલિકા બળી ગઈ તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે। હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે। સોળીએ લોકો લાકડો અને છાલ એકઠા કરે છે। ચાકમાં હોળી તૈયાર કરવામાં આવે છે। સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે। હોળીનો બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે। આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ છાંટી આનંદ માણે છે। રાજસ્થાનીઓને આ પ્રિય તહેવાર છે। थैंक यू गाइस। दूसरे ब्लॉग में हम दूसरा निबंध लेके आते हैं, ये देख लीजिए अच्छे से।